આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જય શિવરાય ટ્રસ્ટ છેલ્લા 9-10 વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવણી કરે છે. આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી સાદગીથી ઉજવવામાં આવશે. વડોદરા શહેરમાં ખૂબ જ દુઃખદ ઘટના જે હરણી તળાવની બની છે તે દુઃખદ ઘટનાને લઈને જ વરઘોડો અને ભવ્ય ઉજવણી સ્થગિત રાખવામાં આવી છે. શિવાજી મહારાજની જન્મજયંતિ સાદગીપૂર્વક ઉજવવામાં આવશે તેવું કાર્યકર્તાઓ દ્વારા જાણવા મળ્યું છે. આજે જય શિવરાયા ટ્રસ્ટ તરફથી હું એક જાહેરાત કરવા માગું છું કે જે અમે દર વર્ષે છત્રપતિ મહારાજની જે જયંતિ ઉજવીએ છીએ અને મોટા પ્રમાણમાં આપણે શોભાયાત્રા કાઢીએ છીએ તે આ વર્ષે અમે બંધ રાખ્યું છે. એનું કારણ એ છે કે જે હોડી દુર્ઘટના થઈ વડોદરામાં એમાં 14 લોકોનું મૃત્યુ થયું. એમાં 12 બાળકો હતા, 2 શિક્ષકો હતા. એ બધું ધ્યાનમાં રાખીને હવે શોભાયાત્રા ન કાઢતા ફક્ત સ્ટેન્ડિંગ એટલે સલાટવાડામાં જે આપણે છત્રપતિ મહારાજની મૂર્તિ છે ત્યાં ઢોલ તાશા, એક ફુલહાર વિધિ અને ડીજે લગાવીને એટલું પૂરતું એક નાના પ્રમાણમાં ઉજવણી કરવાના છે. એ જ પ્રમાણે બરાનપુરામાં પણ એ જ પ્રમાણેની ઉજવણી થશે. એટલે સાદાઈથી છત્રપતિ શિવાજી મહારાજનું અમે જન્મ જયંતિ સાજરી કરીશું.